ડબલ્યુપી વાત આપની સફર આપનો અનુભવ. નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત કરું છું વર્લ્ડ કેમ્પ સુરત મીડિયા કવરેજ એપિસોડમાં. આજે આપણે જ્યારે વાત કરવાના છે શોર્ટમાં, આપણે આજે સંક્ષેપમાં બધું આપણે જોવાના છીએ. આપણે જાણીએ છીએ કે 16 નવેમ્બર 2025 સન્ડેના રોજ સુરતમાં પહેલી વખત ઐતિહાસિક જે છે એમનું વર્લ્ડ કેમ્પ થયું અને ઘણા સમયથી એ લોકોની પ્રિપેરેશન્સ હતી એમની ટીમની. અને હું તમને જે પહેલું વિઝ્યુઅલ બતાવવા માંગીશ એમના મીટઅપનું, કે જ્યારે એમના મીટઅપમાં એ લોકોએ શરૂ કર્યું, ધીમે ધીમે લોકો જોડાતા ગયા, એમની ટીમ બિલ્ડઅપ થતી ગઈ અને મહેનત કરીને એ ક્ષણ આવી 16 નવેમ્બરે કે જ્યારે એ લોકોએ ફાઇનલી વર્લ્ડ કેમ્પ કર્યું અને ખૂબ સરસ રીતે સ્મૂથલી અને વેલ ઓર્ગેનાઇઝડ, એકબીજાના સરસ મજાનું કોર્ડિનેશન, આ બધું સરસ મજાનું એ લોકોએ ધ્યાનમાં રાખીને ખૂબ સરસ રીતે કર્યું. અને આ વર્લ્ડ કેમ્પ જે સુરતમાં થયું એ વેન્યુ હતું SSASIT, એટલે કે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે આ જે વેન્યુ જે હતું એ આપણે જે સુરતનું રેલવે સ્ટેશન છે એની સામે જ બરાબર એનું જે મેઇન આપણે બસ સ્ટેન્ડ પણ છે, બસ સ્ટેશન GSRTCનું. તો આ બંને જગ્યાથી જે ડિસ્ટન્સ હતું આ વેન્યુ સુધીનું એ હતું લગભગ 5 થી 5.5 કિલોમીટર. અને ખૂબ જ સરસ મોટી જગ્યા અને ઘણું બધું, કેમ કે આ કોલેજ હતી, ઇન્સ્ટિટ્યૂટ બહુ સારી એવી કોલેજ, એમની ફેસિલિટી અંદર બધું જે છે એમને સરસ મજાનું બધું ગ્રાઉન્ડ ને મોટું ગ્રાઉન્ડ છે ને બધી ફેસિલિટી પણ બહુ સરસ હતી. આગળ હું તમને એ પણ બતાવીશ કે એમનું કેવું આખું ઇન્ટિરિયર હતું, આખું કેવી રીતનું હતું, તો તમને પણ આઈડિયા આવશે. અને આ એપિસોડમાં જે છે હું તમને મારી સાથે સફર કરાવીશ. એવું નહીં કે ખાલી આપણે વિડીયો એક બનાવી નાખ્યો અને એમાં તમે જોઈ લીધું, એવું નહીં, પણ હું તમને સફર કરાવીશ કે આ કેવો આખો માહોલ હતો વર્લ્ડ કેમ્પ સુરતમાં જે ફર્સ્ટ ટાઈમ થયું હતું એનો કેવી હતી. વર્લ્ડ કેમ્પ એટલે તમને શોર્ટમાં કહી દઉં કે વર્ડપ્રેસ એક ટેકનોલોજી છે અને એ ટેકનોલોજીમાં જે આખી કમ્યુનિટી છે એમના દ્વારા અલગ અલગ શહેરોમાં જે છે જે કમ્યુનિટી બનેલી હોય છે, જેમ કે સુરતમાં છે, અમદાવાદમાં છે, તેવી રીતે એ લોકોનું જે છે એ લોકો આવી રીતે વર્લ્ડ કેમ્પ ઇવેન્ટ એન્યુઅલી કરતા હોય છે, વર્ષમાં એક વખત કરતા હોય છે. બાકી મીટઅપ જે છે કે જે નાના પાયે થતો હોય, 1-2 સ્પીકર્સ અને એમનું સેશન્સ હોય, તો એ દર મહિને એક વખત થતું હોય છે. તો આવી રીતે જે છે એ એમનું માહોલ હોય છે. અને જે વર્લ્ડ કેમ્પ શબ્દ જે છે એમાં જે વર્ડપ્રેસ ટેકનોલોજી છે એનો પહેલો 4 શબ્દો એટલે કે વર્ડ અને કેમ્પ, કે આપણે જાણીએ છીએ કે ક્યાંક આપણે ઉત્સવમાં ગયા હોય કે કંઈ પણ એવા માહોલમાં ગયા હોય તો ત્યાં મેડિકલ કેમ્પ્સ હોય, તો એ મેડિકલ કેમ્પ્સનો હેતુ અલગ હોય પણ ત્યાં આપણે કેમ્પ શબ્દ યુઝ કરતા હોય. એવી રીતે બાળકો માટેના કોઈ કાર્યક્રમ થતા હોય કે જે આઉટિંગ્સ થતા હોય છે, કે એમને પિકનિક માટે જવાનું હોય છે તો એમને ટ્રેકિંગ કરાવે, એવું બધું કરાવે, અથવા તો એમને સમર વેકેશનમાં આપણે જોઈએ કે સમર કેમ્પ હોય છે, રાઈટ, કે અમુક જગ્યાએ તો એ કેમ્પ્સ કરાવે છે. તો આ કેમ્પ પણ કેવી રીતનું હતું કે જે આખો દિવસનું આ આખું શેડ્યુલ હોય, ઇવેન્ટ હોય, અલગ અલગ જગ્યાથી, એટલે કે ભારતભરમાંથી જે સ્પીકર્સ આવેલા હોય અને એ પોતે અલગ અલગ ટોપિક્સ ઉપર વાત કરતા હોય, સેશન્સ દેતા હોય, અને એવું આખું શીખવાનો. અને કેમ કે આમાં સ્પોન્સર્સ પણ હોય, એમની બહુ મોટી ભૂમિકાઓ હોતી હોય છે, કે કોઈ પણ ઇવેન્ટ આપણે જોઈએ તો એમાં સ્પોન્સર્સની ભૂમિકા બહુ જ અગત્યની હોય છે. માટે આ આખો ઇવેન્ટ જે છે એ સરસ રીતે એવી રીતે સંપન્ન થયો. એમાં આવા સેશન્સ પણ હતા. તો આ વર્ડ અને કેમ્પ એવી રીતે જોડીને જે છે વર્ડ કેમ્પ શબ્દ બન્યો છે. અને એ આખો લર્નિંગનો આખો એક આખો એન્વાયરમેન્ટ હોય છે, કે એવો સરસ મજાનો એક્સપિરિયન્સ હોય છે. હવે એ પહેલા કે હું તમને આ મીડિયા કવરેજ, અમે જે, કેમ કે અમે મીડિયા પાર્ટનર હતા વર્લ્ડ કેમ્પ સુરતમાંથી અને અમને આવી તક આપી, એમના માટે પણ અમે એમની આખી એન્ટાયર ટીમને પણ અમે શુભકામનાઓ આપીએ છીએ, ધન્યવાદ પણ આપીએ છીએ. અને જે આ વર્લ્ડ કેમ્પ છે એમાં
યા કોઈ પણ કોન્ફરન્સ થતો હોય એનું એક બહુ મોટું ઇમ્પોર્ટન્સ હોય છે. ખાસ કરીને જ્યારે આપણે જાણીએ છીએ કે અત્યારે હાલમાં ગ્લોબલી ઘણા બધા અનસ્ટેબલ વસ્તુઓ છે ઇકોનોમિકલી બધી રીતે, બરાબર છે. તો એવામાં કે તમે જે જોબ કરો છો અથવા તો બિઝનેસ કરો છો, તો કયા નવા સ્ટ્રીમ્સ છે, ઇન્કમ સ્ટ્રીમ્સ છે, એ તમારે એક્સપ્લોર કરવો હોય. અથવા તો તમારે તમને જે આવડત છે, કેમ કે સ્કિલ્સ ઉપર અત્યારે બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો કોઈ સ્કિલ્સ છે એને તમે લઈને તમે કંઈ નવું ઇન્કમ સ્ટ્રીમ ઊભું કરવા માંગતા હોય, તો આવા કોન્ફરન્સીસમાં જવાથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળે છે, તમને હિંમત મળે, તમને એક સારું એક પર્સપેક્ટિવ મળે, એક ડાયરેક્શન મળે કે મારે કેવી રીતે કરાય. પણ એ તમારા કમ્ફર્ટ ઝોન એટલે શું? તો તમે ઓફિસમાં હોય કે તમે ઘરે હોય, એમાંથી જઈને બહાર નીકળીને તમે ભલે અમદાવાદમાં રહેતા હોય તો તમે સુરતમાં કે અમદાવાદમાં કે ક્યાંય પણ નજીકમાં જતા હોય, ગુજરાતમાં જ ભલે, તો ત્યાં તમે કોન્ફરન્સ અટેન્ડ કરો તો એનું બહુ જ મહત્વ હોય છે. અથવા તો તમને હોય કે નહીં, મારે તો હજી શીખવું છે, હજી મારે જાણકારી મેળવી, હજી મારે ટ્રેન્ડ્સને ફોલો કરવા છે, તો તમે જે છે અમદાવાદની બહાર છે કે ગુજરાતની બહાર જઈને તમે મુંબઈ છે, બેંગ્લોર છે કે પૂના છે, નાગપુર છે, કોઈ પણ શહેરોમાં જે છે તમે કોન્ફરન્સ જે તે તમને વિષયો પર ગમતું હોય એ તમે અટેન્ડ કરો. હવે વર્ડ કેમ્પની જ્યારે વાત કરીએ છીએ તો વર્ડ કેમ્પનો એક આખો માહોલ એવો રીતનો હોય છે કે અલગ અલગ શહેરોથી આવ્યા હોય અને એકબીજાની મર્યાદાઓ અને એકબીજાની જે રિસ્પેક્ટ છે એ જાળવીને આવા ઇવેન્ટ્સ થતા હોય તો એની મજા કંઈક અલગ હોય છે. અને તમને ઘણું બધું જાણવા મળે કે તમે કેમ કે વર્ડપ્રેસ ઘણી વખત એવી વાત થતી હોય કે વર્ડપ્રેસ એ ટેકનોલોજીમાં જે લોકો હોય અથવા જેને ટેકનિકલ સારું ફાવતું હોય એમના માટે છે, એવું નથી. વર્ડપ્રેસ જે છે એ માર્કેટિંગ હોય કે કોઈ કન્ટેન્ટમાં સારું કરતા હોય એમના માટે છે, કોઈ બ્લોગર છે, કોઈ ઇન્ફ્લુએન્સર છે, કોઈ CEO છે, પણ એમને ટેકનિકલ બેકગ્રાઉન્ડ નથી તો પણ એ વર્ડપ્રેસને લઈને જે છે પોતાનો બિઝનેસ કરી શકે છે, સારું એવું કોઈ નવું પ્રોડક્ટ કે સર્વિસ એમાં લોન્ચ કરી શકે છે. તો આ બહુ બધા પર્સપેક્ટિવ હોય છે, કેમ કે આપણે જાણીએ છીએ કે વર્ડપ્રેસમાં બ્લોગ્સ બનાવી શકાય, બિઝનેસ વેબસાઇટ્સ બનાવી શકાય, અને જે ઓનલાઈન સ્ટોર છે એ પણ બહુ સારી રીતે આપણે મેનેજ કરી શકીએ. પેમેન્ટ ગેટવેઝ આપણને જે ઓપ્શન્સ મળતા હોય છે એ ગજબના આપણને બહુ સારા ઓપ્શન્સ મળતા હોય છે. અને જ્યારે તમે શરૂઆત કોઈ પણ કરો છો તો તમને એવું ના હોય કે તમને એડવાન્સ ફીચર્સ જોઈશે, રાઈટ? કે તમને એવું હોય કે ભાઈ થોડાક ફીચર્સ ભલે હોય પણ મને આમાં ફાવટ આવી જાય છે. કોઈ પણ વસ્તુ આપણે ચાલુ કરીએ તો આપણને સ્ટાર્ટિંગમાં આપણનો ગોલ શું હોય કે ભાઈ મને ફાવટ જે ધીમે ધીમે આવી જાય, એટલે પછી આપણે ધીમે ધીમે એમાં આગળ વધતા જશો, એમાં તમને સારું રેવન્યુ જનરેટ થાય તો તમને એમ થાય કે ચલો હવે હું અપગ્રેડ થાઉં. તો અપગ્રેડ થવાની પ્રોસેસ આ જ છે કે ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ. અને બીજી વસ્તુ એ છે કે કોઈ પણ નવી ટેકનોલોજી, જે લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ તો એ જ્યારે આવતી હોય છે તો તમે આવા કોન્ફરન્સીસમાં જાઓ ત્યારે તમને ઘણું બધું જાણવા મળે કે કેવી રીતના લેટેસ્ટ જે ટેકનોલોજી આવી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન લોકો કેવી રીતે કરતા હોય છે. તો આ જે છે ને વર્ડ કેમ્પ અથવા તો કોઈ એવા કોન્ફરન્સીસ છે એનો બહુ મહત્વ હોય છે એ રીતે કે તમને સેલ્ફ ગ્રોથ મળે, કે તમારે કોઈને કંઈ પૂછવું હોય, કંઈ તમને મૂંઝવણ હોય કોઈ પણ તમારે કરિયર પાથમાં કે ગમે ત્યાં, અથવા તો કોઈ પણ તમે સોલ્યુશન તમે લાવવા માંગતા હોય તો તમે આવા ઇવેન્ટ્સમાં જાઓ તો તમને અલગ અલગ કંપનીના લોકો મળે છે, અલગ અલગ ડેઝિગ્નેશન વાળા લોકો મળે છે, તો એનું બહુ મોટું મહત્વ હોય છે. હવે હું તમને પ્રવેશ કરાવીશ જે આપણે આ કોઈ ઇવેન્ટ થયો એના સ્પીકર સેશન્સમાં. એ પહેલાં તમે થોડું ક્રાઉડ જોઈ લ્યો કે કેવું એમનું ક્રાઉડ હતું, કેવી રીતે એમનું હતું, અને આગળ પણ આપણે વાત કરતા જશું અને એવી રીતે થતું જશે. તો હવે આપણે વાત કરીએ કે સ્પીકર સેશન્સની વાત કરીએ તો આ લોકોનું સિંગલ ટ્રેક હતું. ઘણી વખત કેવું હોય કે આવા ઇવેન્ટ્સમાં સિંગલ ટ્રેક એટલે એક જ જગ્યાએ કે એક જ હોલમાં જે છે એક પછી એ સેશન થતા હોય, એ સિંગલ ટ્રેક કહેવાય. 2 ટ્રેક્સની વાત થતી હોય ક્યાંય પણ તમે એવું સાંભળશો કોઈ પણ કોન્ફરન્સ કે 2 ટ્રેક્સ છે કે 3 ટ્રેક્સ છે. 2 ટ્રેક્સ એટલે કેવું, એક જ સમયે અલગ અલગ જગ્યાએ 2 સેશન ચાલતા હોય, ત્યાં સ્પીકર્સ અલગ હોય, ત્યાં ટોપિક અલગ હોય,
અને ઓડિયન્સ પણ એવી રીતે જેમને જે રુચિ હોય એ પ્રમાણે એ લોકો જતા હોય. પણ આ લોકોએ સિંગલ ટ્રેક રાખ્યો હતો કેમ કે એનું ફર્સ્ટ ટાઈમ હતું અને એમને સારો એક્સપિરિયન્સ દેવો એ ઉપર વધારે એ લોકોનું જે છે એમનું ધ્યાન હતું. તો જે પહેલું સેશન હતું સોફ્ટવેર એન્જિનિયરિંગ ફોર વર્ડપ્રેસ બિલ્ડિંગ કોડ દેટ સ્કેલ્સ બિયોન્ડ ધ પ્રોજેક્ટ બાય અનિંદો નીલ દત્તા. તો એમનું સેશન હતું, તો એમના થોડા વિઝ્યુઅલ્સ આપણે જોઈ લઈએ. એના પછી જે હતું સ્ટોપ લોસિંગ યુઝર્સ કોમન યુએક્સ મિસ્ટેક્સ ઓન વર્ડપ્રેસ સાઇટ્સ એન્ડ સિમ્પલ ફિક્સેસ, જે હતું મોહિત સાવલિયા દ્વારા. તો એમના પણ આપણે થોડા વિઝ્યુઅલ્સ જોઈએ કે કેવો એમનો માહોલ હતો આખો, અને જે આ બધા ટોપિક્સ હોય છે એ બધાનો બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. કે જે પહેલું આવતું કે જે સોફ્ટવેર એન્જિનિયરિંગને અને વર્ડપ્રેસને લઈને શું કરી શકાય. સેકન્ડ છે કે ભાઈ તમે યુઝર એક્સપિરિયન્સ આપણે સારો આપવો હોય, આપણી વેબસાઇટ ઉપર લોકો જાજી વાર રહે, એમને ગમે, એ પરચેસ એમનો જે એક્સપિરિયન્સ, એમને કંઈક ઓનલાઈન શોપિંગ કરવું હોય તો એ એક્સપિરિયન્સ એમને સારો મળે, એ ઉપર આખું જે છે એમનું ધ્યાન આપવું હોય તો આપણે યુઝર એક્સપિરિયન્સ, એમનો અનુભવ ઓનલાઈન એ કેવો હોવો જોઈએ એ ઉપર આખી આની વાત થઈ. પછી છે ઓન પેજ LLM SEO ઓપ્ટિમાઇઝ ફોર ધ ફ્યુચર ઓફ સર્ચ. તો આ હતો મયંક કુમાર દ્વારા, કે જે આપણે જાણીએ છીએ કે ગૂગલ સર્ચ ઉપર આપણે આપણા વેબસાઇટના રેન્કિંગમાં લાવવું હોય તો આપણે કન્ટેન્ટ સારો લખીએ, આપણે કીવર્ડ્સ એવી રીતે સેટ કરીએ, આપણે SEO એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન આપણે કરતા હોઈએ છીએ. પણ હવે જે નવી ટેકનોલોજી આવેલી છે અને જે નવા ટૂલ્સ આવ્યા છે તો એનામાં કેવું છે કે મલ્ટિપલ જગ્યાએ જો તમારી પ્રેઝન્સ હશે તો એ ઓવરઓલ તમે માનો કે ફોર એક્ઝામ્પલ કોઈ ચેટ જીપીટીમાં જઈને કે કોઈ પરપ્લેક્સિટીમાં જઈને કોઈ એવા ટૂલ્સમાં જઈને સર્ચ કરે કોઈ કીવર્ડ, તો તમારી બિઝનેસનું કે તમારો પોતે સપોઝ તમે પર્સનલ બ્રાન્ડિંગ પણ કરેલું હોય તો તમારી વાત કરીએ તો એ અગર એને તમારે સર્ચેબલમાં લાવવું હોય તો આવા બધા જે LLM એક મોડેલ એવું છે કે જે SEOના પર્સપેક્ટિવથી એ હ્યુમનને કઈ રીતનું રિઝલ્ટ જે છે એ આખું એનાલાઇઝ કરીને તમને સમજાવે એ આખું. અને હવે એ તમારે જે કન્ટેન્ટ છે એને ઓપ્ટિમાઇઝ કેવી રીતે કરાય તો આ બધા પ્લેટફોર્મ્સમાં દેખાય એ બધી સરસ રીતે આમાં વાત થયેલી છે. તો એના વિઝ્યુઅલ્સ આપણે થોડા જોઈએ. अब बात आती है कि आप इसको वर्डप्रेस के पोस्ट में जाके कैसे लिखोगे. राइट इट इन दिस वे, FAQs स्टाइल. एवरीवन नोज अबाउट FAQs ब्लॉग्स, मतलब ठीक है. तो अभी हम लोग क्या करते हैं कि हमें कुछ भी लिखना होता है, वी पुट हेडिंग एंड देन टेक्स्ट. ठीक, उससे हमारे लिए तो आसान हो गया, फ्रंट पे सब कुछ सही दिख रहा है, ऑल गुड. बट जब आप बैकएंड में सोर्स कोड में जाके देखोगे तो इट लुक लाइक दिस, राइट. एंड दिस इज द थिंग व्हिच LLM wants. LLM को ये चाहिए कि भाई क्या आपके सोर्स कोड में स्कीमास विजिबल हैं, क्या आपके सोर्स कोड में क्वेश्चन आंसर्स स्कीमा, लाइक लॉट ऑफ टाइप्स ऑफ स्कीमा यू विल कवर इन नेक्स्ट स्लाइड, क्या वो चीजें अवेलेबल हैं. सो दिस इज व्हाट LLMs want. नाउ आई विल कम बैक टू दिस स्लाइड. આગળ આપણે વાત કરીએ કે ક્રિએટિંગ ગુટેનબર્ગ બ્લોક્સ વિથ થર્ડ પાર્ટી API ઇન્ટિગ્રેશન. કે ગુટેનબર્ગ કરીને એડિટર છે, જે પહેલા ક્લાસિક એડિટર તો પછી ગુટેનબર્ગ. તો ગુટેનબર્ગના બ્લોક્સ હોય છે, અહીંયા બ્લોગ્સ નહીં, BLOGS નહીં, BLOCKS બ્લોક્સ. તો એ બ્લોક્સનું આખી એનો પેટર્ન હોય છે, જેથી કરીને તમે કોઈ પણ તમારી ફંક્શનાલિટી કે તમારે જે એલિમેન્ટ્સ મૂકવા હોય છે પેજમાં, તો તમારે ક્લાસિક એડિટરમાં એવું હતું કે તમારે બેકએન્ડમાં જઈને એટલે કે તમારે પડદા પાછળ જઈને જે વેબસાઇટ છે એમાં જઈને તમે ચેન્જીસ કરો ત્યારે તમે જોઈ શકો કે ભાઈ પાછું તમારે સ્ક્રીન ઉપર એ જે વેબસાઇટ છે ત્યાં તમારે આવવું પડે, જોવું પડે. કે પણ આ ક્લાસિક જે ગુટેનબર્ગ છે એમાં એવી ફેસિલિટી છે કે ભાઈ નવું એડિટર જે એવી રીતનું છે કે જેમાં તમે જે વેબસાઇટ જે પેજ ઉપર હોય, માનો કે હોમ પેજ ઉપર હોય કે કોઈ પ્રોડક્ટ પેજ ઉપર હોય, તો ત્યાં ચેન્જીસ થઈ જાય અને એને બ્લોક્સ ફોર્મમાં એક આખા બ્લોકમાં માનો કે તમારે ઇમેજ છે, વિડીયો છે કે તમારે ટેક્સ્ટ છે, એ રીતનું આખું એને પ્લેસમેન્ટ કરીને તમે બનાવી કે જે તમને ઇઝીલી મેનેજ તમે કરી શકો.
તો એ જે છે સેશન હતો દિલીપ મોઢવાડિયા કે જેઓ અમારા ડબ્લ્યુપી વાત જે આપણે સેશન જે આપણે એક એમાં ટોપિક રાખેલું હતું એમાં પણ એ પોતે સ્પીકર હતા. તો એ દિલીપ મોઢવાડિયાએ આ આખું ઇન્ટિગ્રેશન્સ એપીઆઈ ઇન્ટિગ્રેશન્સ કેવી રીતે થઈ શકે એમના પર સરસ રીતે વાત કરીએ, આગળ વાત કરીએ અને એના થોડા આપણે વિઝ્યુઅલ્સ જોઈ લઈએ. तब मेरा बैकएंड में जाके मेरा ब्लॉक है वो एक्टिव हो गया होगा और मेरा ब्लॉक है वो भी बन गया होगा. और जैसे कि मैं यहाँ पे गया, अब मेरा ब्लॉक बन गया है. फिर हम फंक्शनलिटी करते हैं रिएक्ट ब्लॉक विथ एपीआई कॉल की. जैसे ही मेरा ब्लॉक्स बन जाता है उसके अंदर ये यहाँ पे सबमिट इवेंट की हम फंक्शनलिटी ट्रिगर करते हैं. ये सबमिट इवेंट फंक्शनलिटी है, ये मेरी मेलचेन फंक्शनलिटी जो हमें बनानी है उसके अकॉर्डिंग है. अब मैं पहले क्या करूँगा कि मेरा जो આગળ વાત કરીએ તો ગ્રોઈંગ વર્ડપ્રેસ કમ્યુનિટીઝ થ્રુ નેક્સ્ટ જનરેશન ઇવેન્ટ્સ. મેં એક ઇવેન્ટની વાત કરી કે જે આપણે અત્યારે વાત કરી રહ્યા છે એ છે વર્ડ કેમ્પ. એવી રીતે વર્ડપ્રેસનું આખું જે કમ્યુનિટી છે એમના દ્વારા હવે નેક્સ્ટ જનરેશન માટે અથવા તો નેક્સ્ટ જનરેશનને ધ્યાનમાં રાખીને અથવા તો એવી જે લેટેસ્ટ ટેકનોલોજી છે એને ધ્યાનમાં રાખીને બીજા નવા ઇવેન્ટ્સ કેવા છે, કેવી એની શક્યતાઓ છે એ વિષય ઉપર આમાં જે છે બધી વાતો થઈ અને એક રિયલ યુઝ કેસ સાથે કે જે વર્ડ કેમ્પ જે વર્ડપ્રેસની કમ્યુનિટી કોલ્હાપુર છે એમને આખી સ્ટોરી લઈને જે છે મકરંદ માને જે એમના લીડ ઓર્ગેનાઇઝર છે અને અભય કુલકર્ણી આ બંને ખૂબ સરસ રીતે આખું સમજાવ્યું કે એની આખી જર્ની અને બીજા કયા નવા ઇવેન્ટ્સ એ લોકોએ કર્યા અથવા તો કેવી ઇવેન્ટ્સ ઓલરેડી જે બીજા શહેરોમાં થાય છે એના વિશે વાત કરી કે જે કેના અંડરમાં આવે છે તો કે જે નેક્સ્ટ જનરેશન ઇવેન્ટ્સના અંડરમાં આવે છે. બરાબર છે. एक पर्टिकुलर ऑडियंस को आप टारगेट कर सकते हो, लो बजट में कर सकते हो, जिसको मैं बोलूँगा कि लो बजट और जीरो बजट. तो एक आगे हम डेमोन्स्ट्रेट करेंगे कि हमने कोल्हापुर में एक जीरो बजट कैसे किया एंड दूसरा एक लो बजट इवेंट पे हम जाएंगे. ओके, तो मैं अकेला था, फिर हम 300 लोगों को इकट्ठा किए, वर्ड कैम्प किया. ओके, बट अभी वहाँ पे डिफरेंट कैटेगरी के लोग तो आ गए, बट कम्युनिटी बढ़ती कब है जब डिस्कशन उनके लिए सेशंस की करियर उनको गाइडेंस थोड़ा मिले और वो एम्प्लॉयर्स के साथ कनेक्ट हो जाए. अभी ये रिसेंटली भोपाल वालों ने WP बिल्ड टूर किया था कि जहाँ पे इन्होंने 8 कॉलेज के अंदर 1000 से ज़्यादा स्टूडेंट्स के ऊपर फोकस करके उनको वर्डप्रेस सिखाया. एंड ये एक अजमेर की टीम है जिन्होंने इनिशिएटिव लिया था लास्ट ईयर. उन्होंने सीरीज में 4 कॉलेज में जाके स्टूडेंट कैसे होस्ट किया, ऑर्गेनाइज किया और उसको सक्सेसफुली एंड किया. तो कुछ स्टैट्स है हमारे टोटल 429 पार्टिसिपेंट्स थे. 4 कॉलेजेस में जाके हमने इंटरेक्टिव वर्कशॉप्स किए थे और उसके साथ हमने 450 स्टूडेंट्स के साथ हमने और पार्टिसिपेशन भी किया था. वर्डप्रेस कैंपस कनेक्ट के कुछ स्टैट्स है जो इस ईयर ही ऑफिशियल इवेंट हुआ था. तो इंडिया में अभी वर्डप्रेस कैंपस कनेक्ट के 4 वर्जन्स हो चुके हैं और आउट ऑफ इंडिया देयर इज मोर देन 5 वेरिएशंस जो कैंपस कनेक्ट किए हुए. कैंपस कनेक्ट कोल्हापुर 2025 के बारे में ये कुछ फोटोज है जो हमने 4 डिफरेंट कॉलेजेस में जाके स्टूडेंट्स को वर्डप्रेस के बारे में सिखाया एक दिन के अंदर. और नॉट जस्ट सिर्फ वर्डप्रेस कि उनको पहले जो आउटडेटेड सिलेबस है जिसके अंदर सिर्फ वर्डप्रेस को एज अ ब्लॉगिंग टूल कंसिडर किया गया है उसको हमने उनकी पहले वो क्लैरिटी क्लियर की सिर्फ वर्डप्रेस एक ब्लॉगिंग टूल नहीं है बट इट्स मोर देन जस्ट अ ब्लॉगिंग टूल जहाँ पे आप कॉम्प्लेक्स ई-कॉमर्स वेबसाइट्स, कस्टम डैशबोर्ड से लेके सिंपल वेबसाइट्स और ब्लॉगिंग प्लेटफॉर्म्स भी आप वर्डप्रेस. નેક્સ્ટ જે વાત કરીએ કે હાઉ સ્મોલ બિઝનેસ કેન યુઝ AI પ્લસ વર્ડપ્રેસ ટુ ગ્રો ઓનલાઈન વિધાઉટ ટેક સ્કિલ્સ. હવે તમને માનો કે ટેક સ્કિલ્સ નથી, ટેકનોલોજીના જે આપણે ટેકનિકલ સ્કિલ્સ કહીએ એ નથી, પણ તો પણ તમારું પાછો બિઝનેસ સ્મોલ છે એટલે કે SME છે, સ્ટાર્ટઅપ છે,
અને તમે વર્ડપ્રેસનો યુઝ કરવો છે અને પાછું જે આપણે નવી ટેકનોલોજી છે એઆઈ આવેલી છે તો એને પણ તમારે ઇન્ટિગ્રેશન કરીને યુઝ કરવું છે. તો એ કેમ કરી શકે એ આ સેશનમાં વાત થઈ અને એમના સ્પીકર હતા રાનુ પટેલ, કે એમના થોડા આપણે જોઈએ કે એમના વિઝ્યુઅલ્સ જોઈએ કે કેવી રીતનું એમનું હતું. આગળ વાત કરીએ કે AI meets events, how WordPress can automate, personalize and match the perfect connections. તમે કોઈ ઇવેન્ટમાં જતા હોય અને તમને એમ હોય કે ભાઈ મારે આવા પર્ટિક્યુલર આ ટાઈપના લોકોને મારે મળવું છે, તો હવે તમે રિસર્ચ કરવા જાઓ એ બધું થાય. તો આમાં એઆઈનો યુઝ કરીને પણ જે છે એવા પ્લેટફોર્મ્સ હોય છે કે જે તમને ઇઝીલી તમે જે રીતે તમે એમાં ક્વેરી મૂકો અથવા તો તમારે રિક્વાયરમેન્ટ્સ મૂકો એ પ્રમાણે તમને એ ઇવેન્ટ્સનું સજેશન્સ થતું હોય અને તમે એને ઓટોમેટ કરી શકો, ઓટોમેટિક તમે એ વ્યક્તિને મેસેજ કરી શકો, આખું પર્સનલાઇઝ થતું હોય છે. બટ આ બધું કોઈ પણ હું અહીંયા એક વાત કહેવા માંગીશ કે કોઈ પણ એઆઈનો ટૂલ છે, એના વર્કફ્લો છે, એનું ઓટોમેશન છે, કાંઈ પણ યુઝ કરો પહેલાં તમે જે સબ્જેક્ટમાં તમે એક્સપર્ટ છો ને અથવા તો એક્સપર્ટ થઈ રહ્યા છો પહેલાં એમાં જેટલું બને એટલું ઊંડાણમાં જાજો અને પછી એઆઈને જે છે એ આપણે યુઝ કરજો. ફોર એક્ઝામ્પલ કંઈક આપણે જમવાની કોઈ આઈટમ બનાવી હોય તો એનું જે મૂળ હોય, માનો કે ઘઉંનો લોટ હોય કે ચણાનો લોટ હોય, એનાથી આપણે ભજીયા બનતા હોય, ભાખરી બનતી હોય, આ બધું બને. પણ ભાખરીની અંદર થોડુંક આપણે કહીએ ને કે થોડી જે નિમકનું જે પ્રમાણ હોય છે એ આપણે નાખીએ. પછી ભજીયા હોય તો એમાં આપણે કોથમીરના ભજીયા હોય, મરચાંના ભજીયા હોય, તો આ બધું એડેડ વસ્તુ છે, રાઈટ? તો ત્યારે એ ફ્લેવરને સારું એનહાન્સ કરે છે. એવી જ રીતે જે છે એઆઈ છે. હવે એઆઈને તમારે મેઇન સ્ટ્રીમમાં લાવવાનું નથી. એઆઈ જે છે એ તમે જે ઓલરેડી વસ્તુ તમે કરી રહ્યા છો એમાં કેમ યુઝ કરી શકો એ વિષય ઉપર ધીરે સમય ભલે લો તમે, એનો કોઈ તકલીફ નથી. થોડોક સમય લઈને આપણે કરીએ તો એ તમને બહુ જે છે એ તમને ફાયદારૂપ થશે. એટલે એ જે સેશન હતું એ છે પ્રચેત સિંહ બાસુ દ્વારા એ સેશન લેવાનું. Event. The biggest advantage of WordPress is it is affordable as well and anybody can use it. Secondly, affordability and it is the flexible plugin architecture. It is very easy. And let's not forget you all, the beautiful community for whom it has become possible to adopt the AI culture so quickly in WordPress. Okay, so but AI is going to humanize your event much more than you think. So next is delivering hyper-personalized experiences. This is what I have just told you, that starting from email to session recommendations to matchmaking to suggesting the perfect match. AI can do literally everything to make an event, to make an attendee get the personalized experience that they actually look. આગળ વાત કરીએ કે માસ્ટરિંગ WP સ્પીડ વિથ ધ ઓપ્ટિમાઇઝેશન પ્લેબુક. કે તમારી વેબસાઇટ ઓલરેડી છે બટ ઘણી વખત એવું પણ થાય કે એ બહુ સ્લો પડી જતી હોય, તો એનું શું કરવું? તો એના અમુક જે સ્ટેપ્સ હોય છે કે જે તમારી વેબસાઇટને પાછી સ્પીડ અપ કરીએ તો એ ઉપર સરસ રીતે જે છે પરિન પંજરી સ્પીકર હતા, એમણે ખૂબ સરસ રીતે વાત કરી. This optimization task is not a one-day task. It purely depends on your mindset. Let me give you one example from our company where two developers was working on a speed optimization task on a different project. One developer has come to me. They have done multiple things and they finally achieved the 88 score. And he told me, "Sir, હવે તો બસ થઈ ગયું, આનાથી આગળ તો થશે જ નહીં." Right? And then second developer comes to me and then he said, "Sir, give me one more day." He was almost achieved 89 score. He has asked me, "Give me one more day. I want to try something else. I want to check in depth." So that's the mindset, how they have used mindset.
And what happens on the next day, that second developer has achieved 94 plus score. Mindset is the technique which you have to build from your own. Then only you can achieve your targets, right? So these are the normal 3 non-negotiable rules which we are following in our company. Normally take a full backup, everyone's know, right? Then don't make changes on a directly on a live, because doing doing a skydive without parachute, શું થશે ઉપર? આગળ વાત કરીએ, from pixels to perception, the design thinking behind powerful brands by દ્રષ્ટિ મોદી સ્પીકર હતા. એમણે આખું સરસ મજાનું કર્યું કે જેમાં પિક્સેલ્સ એટલે જે ડિઝાઇનના અમુક પિક્સેલ્સ એનો જે એક સિદ્ધાંત હોય છે અને એ બધું ધ્યાનમાં રાખીને સપોઝ કોઈ બ્રાન્ડ છે તો એ ડિઝાઇનનું કેવો કોન્સેપ્ટ યુઝ કરે કે જેથી કરીને એમના જે ઓડિયન્સ છે એમને એ ગમે અને એ વધારે એની સાથે એંગેજ થાય, એમના લોયલ કસ્ટમર બને. આ બધી વસ્તુનો ધ્યાનમાં રાખીને કઈ રીતે થઈ શકે એ આ સેશનમાં વાત થઈ છે. આગળ વાત કરીએ કે જે ધ ફ્યુચર ઓફ એજન્સીઝ મૂવિંગ ફ્રોમ સર્વિસ પ્રોવાઇડર્સ ટુ ગ્રોથ પાર્ટનર્સ. હવે આગળ જે આપણે જે એજન્સીસ હોય એ વર્ડપ્રેસ એજન્સી હોય કે ડિજિટલ માર્કેટિંગ એજન્સી હોય કે જે અન્ય ક્ષેત્રોમાં છે એમાં પણ એજન્સી હોય, પણ ખાલી એજન્સીસ કેવું છે કે એમનું આપણે એઝ અ સર્વિસ પ્રોવાઈડર એટલે કે કોઈ એમના જે ઓલરેડી જે કસ્ટમર હોય છે એમને સર્વિસ આપે છે તો એ સર્વિસને કેવી રીતે એન્હાન્સ કરી શકાય અથવા તો એનાથી કસ્ટમરને સારું જે છે સોલ્યુશન કેમ આપી શકે એના પર ફોકસ હોય છે. પણ હવે જ્યારે ફ્યુચરિસ્ટિક બધી વસ્તુ થઈ રહી છે ત્યારે એવી આપણે એજન્સીસને બનવાની જરૂર હોય છે કે એ એના ગ્રોથ પાર્ટનર બને, એક જાતના એક રીતના પાર્ટનર, પણ કેવા તો કે ગ્રોથ માટેના. એમને જ્યારે આગળ વધવું હોય એના માટેનું એ આખું જે એમનું બિઝનેસ સમજે, એમને કઈ કઈ વસ્તુ નડે છે એ એમનું સોલ્યુશન આપે, એમ કરીને એ આગળ વધે. તો એ રીતનો આખું પર્સપેક્ટિવ આ સેશન જે છે રાહુલ ડી સરકાર જે કોલકાતાથી છે એમણે આખું વાત કરી. આગળ વાત કરીએ તો એક્સ્ટ્રીમ ઓનરશિપ ઇન ધ એજ ઓફ એઆઈ લીડિંગ ટ્રાન્સફોર્મેશન બિલ્ડિંગ અને બિલ્ડિંગ રેઝિલિયન્સ એન્ડ ઇન્સ્પાયરિંગ ગ્રોથ ઇન વર્ડપ્રેસ એન્ડ બેયોન્ડ. આ પાર્થ પંડ્યા કે જેઓ અમદાવાદમાં જે વર્ડપ્રેસ કમ્યુનિટી છે એમાં લીડ રોલમાં છે, ઓર્ગેનાઇઝિંગ ટીમમાં છે અને ખૂબ સારી એમને પોતાની પણ કંપની છે. તો એ ફાઉન્ડર તરીકે જે છે એમને પર્સપેક્ટિવ બધા રાખેલા કે આ ટોપિક જે છે કે ભાઈ એઆઈમાં તમે તમારા એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં કયા કયા ટ્રાન્સફોર્મેશન લાવી શકો, લીડરશિપ તમે કેવી રીતે મેળવી શકો, તમે જે છે કંઈક બિલ્ડઅપ કેવી રીતે એને અરાઉન્ડ કરી શકો, એ બધી વાત છે. અને એવું ગ્રોથ કે જે બીજા માટે જે છે ઇન્સ્પાયરિંગ બને એવું ગ્રોથ તમે કઈ રીતે કરી શકો એના ઉપર સરસ રીતે આમાં વાત થઈ આ સેશનમાં. તો એના થોડાક આપણે વિઝ્યુઅલ્સ જોઈએ. So don't miss to learn it. अभी आप अच्छे हैं या अच्छा जा रहा है, that does not mean कल अच्छा जाएगा. So try to migrate yourself to AI as soon as possible. Thank you so much. Thanks for your time. અને જે છે લાસ્ટમાં એક પેનલ ડિસ્કશન હતો કે જેમાં 10 વર્ષ અથવા તો એનાથી વધારે વર્ષોથી જે વર્ડપ્રેસ કમ્યુનિટીમાં ઓલરેડી છે એ લોકો કોન્ટ્રીબ્યુશન કરતા હોય છે, એ લોકો ઘણી બધી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હોય છે, પણ એ સાથે સાથે એનો બિઝનેસ એ લોકો કેમ મેનેજ કરે છે એ આખો સેશન પેનલ ડિસ્કશનની વાત કરીએ તો ત્યારે એમાં મલ્ટિપલ સ્પીકર્સ હોય છે. તો આ સેશનમાં અમિત સિંહ હતા, પછી વચન કુડમુલે, ગૌતમ ગર્ગ, હિન્દુસ્તાની મોદી અને મૌલિક વોરા જે છે એમના મોડરેટર હતા કે જે પ્રશ્ન પૂછતા હતા અને એ આખો હતું. તો એમના થોડાક આપણે વિઝ્યુઅલ્સ જોઈએ કે કઈ રીતનું એમાં એ બધા સેશન્સ ચાલતા હતા. હવે થોડુંક આપણને જે છે આ સ્પીકર સેશન્સની વાત કરી, હવે આપણે જાણીએ કે આ જે
વેન્યુ હતો એના અરાઉન્ડ એની અંદર જ કેવો એમનો રિસેપ્શન એરિયા હતો, કેવું એમનું જે બધું અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ હતા અથવા તો અલગ અલગ જગ્યાઓ એમાં હતી, કેવી રીતનું હતું એના થોડા વિઝ્યુઅલ્સ આપણે જોઈએ. શું અમુક જે ક્રિએટિવિટી જે વર્ડપ્રેસ જે વર્ડકેમ સુરતની જે ટીમ છે એમણે શું ક્રિએટિવિટી કરે છે, થોડોક એનો નજારો જોઈએ. અને એ રીતે આપણે આગળ વધતા જઈએ. આગળ વાત કરીએ કે સ્પોન્સર એરિયા, તો સ્પોન્સર એરિયાસના થોડા વિઝ્યુઅલ્સ તમને બતાવો. કે સ્પોન્સર્સ કોઈ પણ ઇવેન્ટ માટે સ્પોન્સર્સની ભૂમિકા બહુ જ અગત્યની હોય છે. પણ અને એ જ્યારે એમની ભૂમિકા હોય છે તો એમને આપણે જે છે એમને એ રીતના જે રીતનું સ્પોન્સરશિપ હોય એ રીતના એમને સ્ટોલ્સ આપવામાં આવેલા હોય છે. તો એ સ્પોન્સર્સ એરિયામાં આપણે જે છે જઈને એમના આપણે ફીડબેક લીધેલા છે. તો એ વિડીયો દ્વારા જે એક વિડીયો તમને હું સમજાવતો જઈશ કે કેવી રીતના એ લોકો છે. તો પહેલાં અમે જે ફીડબેક લીધો કે જે ટેસ્ટિમોનિયલ અમે લીધું કે ભાઈ એમના વિચારો કે વર્ડપ્રેસ જે વર્ડકેમ સુરતમાં જે આવ્યા છે એઝ અ સ્પોન્સર અને ત્યાં સ્ટોલ છે તો કેવો એમના રિસ્પોન્સ મળ્યો છે. તો પહેલાં આપણે અમે જેમની પાસે સાંભળ્યું એ છે WP ઇવેન્ટ મેનેજર, એમનો સ્ટોલ હતો, એમની ટીમ મેમ્બર તરફથી એમને બધી વાતો કરી અને આ એમનો વિડીયો છે. Hello, I am Pratikshi Bas, WP Event Manager. WP Event Manager is a company that specializes in building WordPress event management plugins. Currently, we have more than 38 plugins on event management. That includes ticket sales, registration, AI power matchmaking, Zapier integration, marketing adverts. So today we are here at Sudo WordCamp, and this is our first time at Sudo, and we thoroughly enjoyed the
experience. We got to meet with a lot of companies, WordPress-based companies. I even participated as a speaker over there. The response was amazing. The people are friendly, and the entire event was organized so nicely. We thoroughly enjoyed and my team is here. We are having a great time. Thank you, WordCamp Surat, for giving us this opportunity to be a part of it. આગળ સ્કોલેબ રાઇઝ કરીને કંપની જે છે એમને એમના શું વિચારો હતા, કેવો અનુભવ હતો, એમણે એ શેર કર્યા. Hello, my name is Kashish and I'm from Colaprice Agency. So Colaprice is a B2B partner company which basically do white label programs, joining and collaborate with other agencies and help with to collaborate them and to solve the client problems. And about this WordCamp Surat 2025, I had a great experience. And it's an overall, it's first time that WordCamp has been organized in Surat, and it is good as I want. Thank you. એની આગળ વાત કરીએ તો વેસ્ટર્ન ડીલ વેબ સોલ્યુશન એમણે પ્રોડક્ટ એમનું છે જી શીટ કનેક્ટર. તો એને લઈને કેવી રીતનું એમનો રિસ્પોન્સ રહ્યો છે, એમનો પોતાનો શું અનુભવ રહ્યા છે, એ બધી વાત થઈ. Hello everyone, myself Sheena Parekh and I'm from Western New Web Solution, and we have our product G-Sheet Connector, which is basically used for connecting your WordPress contact forms, that is CF7 Gravity Ninja forms, to the sheet. And our other product is WooCommerce G-Sheet Connector. Okay, and that is basically used for syncing the real-time orders and products which user creates on the site, and that data is synced to the sheet. And we also have a page builder connectors like for Elementor and Avada, Divi. Okay, and today we are here at WordCamp Surat. This is our first community involvement, and we are thrilled to meet many people over here and connecting and discussing regarding our journey with each other, knowing many things here, and it's a great going on. Thank you. આગળ વાત કરીએ કે E2M સોલ્યુશન્સ એ પણ સ્પોન્સર હતા, તો એમણે પણ એમના અનુભવ આમાં વ્યક્ત કરેલા છે. Hi, I'm Twana. I'm working as a TA from E2M Solution. So basically, our company is a white label agency. We provide services for WordPress, Shopify, BigCommerce, and we have more than 300 plus of team size, and we are based in Ahmedabad location. If I say about my experience in Surat, then it was a great interaction with people. I heard that this was the first time of sponsored WordCamp, but the engagement which I went, it was very good. I met some of the people which I was already in connect somehow, but really nice to be here. This is the third time that I'm visiting WordCamp, and it was a really great experience. થેન્ક યુ. અને લાસ્ટમાં નીટ પે કરીને જે સ્પોન્સર હતા એમણે એમના ફાઉન્ડર જ હતા, તો એમને એમના અનુભવ વાત કરી કે કેવી રીતનો આખો માહોલ હતો અને શું એમના થોટ્સ રહ્યા, કે એમને શું એવો અનુભવ થયા જે વર્ડપ્રેસ કમ્યુનિટીમાં કે આજે સુરતમાં થયું છે એ ઇવેન્ટમાં. Hi everyone, I am Gautam Garg, founder of NetPay. So NetPay is a plugin using which you can integrate almost any payment gateway with WordPress plugin. हमारा 500 से भी ज़्यादा पेमेंट गेटवेज का सपोर्ट है और 100 से भी ज़्यादा प्लगइन्स को हम सपोर्ट करते हैं. तो इस एक प्लगइन से आप किसी भी प्लगइन के साथ आपको कोई भी पेमेंट गेटवे आप इंटीग्रेट कर पाओगे. ये है NetPay. और यहाँ के बारे में मैं बताना चाहूँगा थोड़ा WordCamp के बारे में. अगस्त में लगभग इधर के ऑर्गेनाइजर्स कुछ मुझे मिले थे, तब तक इनकी डेट भी नहीं अनाउंस हुई थी और मैं बोल रहा था कि आप इतना लेट कर रहे हो, कैसे होगा सब मैनेज, आप प्लान कर रहे हो नवंबर के लिए. और अभी मुझे यहाँ पे आके इतना सरप्राइज हो रहा है देख के कि इतने कम टाइम में इन्होंने इतना अच्छे से सब कुछ मैनेज कर लिया है. स्पॉन्सर्स इतने सारे अटेंडीज, इतने अच्छे स्पीकर्स,
सब कुछ इतना अच्छा इन्होंने अरेंजमेंट किया हुआ है। तो ऑर्गेनाइजर्स और वॉलंटियर्स को सबसे पहले तो मैं कॉन्ग्रेचुलेट करूंगा, इतना अच्छा प्रोग्राम सबसे पहली बार सूरत में अभी हो रहा है, पहला वर्ड कैंप हो रहा है और इतना अच्छे से सब कुछ ऑर्गेनाइज हुआ है। सभी यहाँ पे जो अटेंडीज हैं उनमें भी बहुत एक्साइटमेंट देखने को मिल रही है, काफी अच्छा रिस्पॉन्स है। આગળ વાત કરીએ કે થોડા આપણે અટેન્ડીઝ જે આમાં આવેલા હોય, અટેન્ડીઝ તો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અટેન્ડીઝ એટલે જે આ કોન્ફરન્સમાં આવનારા લોકો, તો એમના શું વિચારો હતા એ આપણે જાણીએ. તો આગળ તો પહેલા અમિત કુમાર સિંહ અને નાગેશભાઈ. અમિત કુમાર સિંહ જે છે તેઓ પુણે વર્ડપ્રેસ કમ્યુનિટીના એમનો લીડ રોલમાં છે, વર્ડકેમ્પ એશિયામાં ઓર્ગેનાઇઝિંગ ટીમમાં છે, જેઓ તમને ઓરેન્જ શર્ટમાં દેખાશે. અને જે નાગેશભાઈ છે તેઓ મુંબઈથી છે અને બ્લેક એન્ડ વ્હાઇટ ટી શર્ટમાં છે અને ઘણા વર્ષોથી એ વર્ડપ્રેસમાં એક્ટિવ છે. તો આવો સાંભળીએ કે એમને શું કેવું છે. हाय नमस्ते वर्डप्रेसर्स, मेरा नाम नागेश भाई है, मैं मुंबई से आया हूँ, मैं फ्रीलांसर हूँ. यहाँ वर्ड कैंप सूरत का जो पहला एडिशन है और यहाँ के काफ़ी सारे जो मेरे नए फ्रेंड्स बने हैं, यहाँ की जो कंप्लीट ऑर्गेनाइजिंग कमेटी है, सब फ्रेश फेसेस है, सब नए लोग हैं, मेंबर्स है. सबसे मिलके बहुत बहुत अच्छा लगा. यहाँ का ओवरऑल एक्सपीरियंस बहुत ही कर्टियस, बहुत ही कॉर्डियल रहा है. खाना तो बिल्कुल वो तो कहने की ज़रूरत ही नहीं है, सूरत का डेफिनेशन है वो. और ओवरऑल मुंबई से हम ड्राइव करके आए, मैं और मेरे फ्रेंड्स यहाँ पर, तो बहुत ही अच्छा वेकेशन एज वेल एज बढ़िया कॉन्फ्रेंस रहा यहाँ आने का. आपका एक्सपीरियंस कैसे रहा अमित? Hi, my name is Amit and I have been attending a lot of work camps, but I'm very happy to come here at Surat for the first time. And experience was good. Like I actually attended few sessions in the morning and learned something new today. Yeah, and Locho was of course good. આગળ આપણે વાત કરીએ તો કોલેબ્રાઇઝ જે આપણે સ્પોન્સર છે, જે આમાં સ્પોન્સર હતા વર્ડ કેમ્પ સુરતમાં, એમાં એમના જે ફાઉન્ડર અને સીઈઓ જે છે એ ઋષિ ઠક્કર, એમના વિચારો આપણે સાંભળીએ કે એમને શું કહેવું છે. હેલો એવરીવન, મારું નામ ઋષિ ઠક્કર છે, મારી કંપનીનું નામ કોલેબ્રાઇઝ છે. વી આર અ વ્હાઇટ લેબલ પાર્ટનર એજન્સી અને આ સુરતનો ફર્સ્ટ વર્ડ કેમ્પ છે. બાકી મલ્ટિપલ વર્ડ કેમ્પ અટેન્ડ કરેલા છે. આગળ વાત કરીએ તો કોલ્હાપુરથી આવેલા હતા મકરંદ માને, કે જેઓ સ્પીકર પણ હતા અને આમાં એમના અનુભવ એમણે જેઓ પોતે અત્યારે જે વર્ડ કેમ્પ એશિયા 2026 જે મુંબઈમાં આ વખતે ફર્સ્ટ ટાઈમ થાય છે, જે કેમ કે એશિયા લેવલનું આ વર્ડપ્રેસનો આ ઇવેન્ટ હોય છે, જે ફ્લેગશિપ ઇવેન્ટ કહેવામાં આવે છે. એવા 3 ઇવેન્ટ થાય છે ફ્લેગશિપ ઇવેન્ટ. એક છે યુએસએમાં થાય છે, એક યુરોપમાં થાય છે અને એક એશિયામાં શરૂ કરવામાં આવેલું છે. તેમાં અલગ અલગ દેશોમાં થયા, થાઈલેન્ડમાં થયો, ફિલિપાઇન્સમાં થયું, એવી રીતે થયું. એ થતા 2026માં જે છે એ હવે આપણે મુંબઈમાં છે, જીઓ કન્વેન્શન સેન્ટરમાં. તો એમના એ ઓર્ગેનાઇઝિંગ ટીમના મેમ્બર છે, તો એમણે એમના વિચારો રજૂ કર્યા છે. આવું આપણે એમને સાંભળીએ. हेलो, माय नेम इज़ मकरंद माने और मैं कोल्हापुर से हूँ और आज वर्ड कैंप सूरत अटेंड करने के लिए आया हूँ एज अ स्पीकर. यहाँ पे मेरा एक्सपीरियंस बहुत ही अच्छा रहा. देखा कि यहाँ पे फर्स्ट टाइम इवेंट हो रहा है और इन्होंने 450 से भी ज़्यादा टिकट सोल्ड आउट करने के बाद 400 लोग अटेंड करने के लिए आए और पूरा हॉल भरा हुआ था और सब लोग ऐसे ध्यान से सुन रहे थे. लोगों ने सेशन मेरा बहुत एंजॉय किया और बाद में बहुत लोग मिलके भी अच्छा फीडबैक दे रहे. सो इट वॉज वेरी नाइस एक्सपीरियंस एट सूरत. થેન્ક યુ. આગળ કોલ્હાપુરથી જે હતા વર્ડપ્રેસ કમ્યુનિટીના મેમ્બર અને જેઓ આમાં વર્ડ કેમ્પ સુરતમાં વોલન્ટિયર હતા, એમના વિચાર આપણે સાંભળીએ કે સુહાગ સુતારનો શું વિચાર છે એ આપણે સાંભળીએ. Hello everyone, my name is Suhas Sutar. I am from Kolhapur. I am here now in Surat. So यहाँ में सूरत में मेरा ये 4th वर्ड कैंप है. So हर वर्ड कैंप से मेरा कोल्हापुर से जर्नी स्टार्ट हुआ. सो कोल्हापुर, पुणे, बाद बेंगलोर, सिर्फ ये मेरा 4था वर्ड कैंप सूरत है. सो इस बार मैं फोटोग्राफी वॉलंटियर कर रहा हूँ. सो आई एम एक्साइटेड टू वॉलंटियर हियर एंड एवरी वर्ड कैंप आई विल लाइक. जस्ट इस चैनल की बात है तो सुमन सर से मेरी बात हुई. सर आई थिंक कोल्हापुर में आए थे, तब आपसे ही पूछा था कि मैंने
वर्ड कैम में फोटोग्राफी में कंट्रीब्यूट करूँगा और उसमें ही फोटोग्राफी में वॉलंटियर करूँगा। उस बात से अब तक मेरे 4 वर्ड कैम हो चुके हैं, सो दैट्स ग्रेट फॉर मी एंड आई कैन कनेक्ट टू मोर पीपल and WordPress, and I have got the opportunity in many things, just like I have got friends. I just started the travel journey with Makaran sir, and we came from Kolhapur to Surat by car with Makaran sir Tata Punch. So, and they decided that every word can happen there. We are going through their cars. That's it. આગળ જે દિલ્હીમાં અને જે સ્પીકર પણ આમાં હતા તેઓ જે દિલ્હીથી આવેલા છે અને વર્ડપ્રેસ કમ્યુનિટી જે દિલ્હી છે એમનો એ લોકો એ જે ખૂબ સરસ રીતે જે છે મેનેજ કરી રહ્યા છે એઝ એન ઓર્ગેનાઇઝર. તો એમના આપણે વિચારો સાંભળીએ કે એમને શું કેવું છે. Hi, so my name is Mike and I came from Delhi to WordCamp Surat 2025, and today I talked about on-page LLM SEO, in which like I tells like some basic steps and strategies which you can implement to get rank higher for your website for in LLMs and ChatGPT, Perplexity and other lot of tools. So I literally got like a lot of good feedbacks regarding my session as well. Like around 40 to 50 people came to me and just like give appreciation. So really like heartwarming for me. And this WordCamp Surat is going very amazing. Like management is top notch. Food is always like love here, and people are very nice to everyone, and team is handling the things very smoothly. And the sponsors are also really good. Like they are so safe. We can connect with them. So yeah, overall experience of WordCamp Surat is amazing, and everyone is doing their work fantastically. Special thanks to organizers, and special congratulations to them to organize their first ever WordCamp in Surat. And I hope to see many other WordCamps in the city. And yeah, so thank you very much. This was my sign off. આગળ આપણે વાત કરીએ તો જાગીર બહેશ જેઓ વર્ડકેમ્પ અમદાવાદથી છે, વર્ડપ્રેસ કમ્યુનિટી અમદાવાદથી, અને જેઓ વર્ડકેમ્પ એશિયામાં ઓર્ગેનાઇઝિંગ ટીમમાં પણ છે. તો એમના વિચારો આપણે સાંભળીએ. વર્ડકેમ્પ સુરતની જો વાત કરું તો સૌથી પહેલાં તો મને એવું લાગે છે કે ઓછા બજેટમાં જે રીતે આ લોકોએ જે ફેસિલિટીઝ આપી છે એ બહુ સારી છે. સેકન્ડ થિંગ મને જે વધારે સારી લાગી છે એ જે સ્પીકર લાઇનઅપ છે એ બધા જ જે લેટેસ્ટ ટ્રેન્ડિંગ ટોપિક્સ છે એને રિલેવન્ટ એ લોકો લાવ્યા છે. તો ટોપિક્સ પણ મને સારા લાગે છે. અને ત્રીજું કે જે અહીંની જે કોમ્યુનિટી જે છે, જે લોકોનો ઇન્ટરેસ્ટ છે જે સેશન અટેન્ડ કરવાનું, એ મને સૌથી વધારે ગમ્યું. બિકોઝ બાકી બધાના વર્ડકેમ્પમાં મોસ્ટ ઓફ બધા બૂથ ઉપર વધારે જોવા મળે છે રાધર દેન સેશન્સમાં. પણ મેં અહીંનું જે સેશન્સ મેં જોયા બધા હાઉસફુલ જતા હતા, એટલે એ એક પોઈન્ટ જે છે મને વધારે સારો લાગ્યો છે. આગળ આપણે થોડા એવા પણ છે કે સુરતથી જ હતા અને એમને શું કહેવું છે, શું વિચાર છે એમના, એ આપણે ડાયનામિક ડ્રીમ્સ કંપનીના ફાઉન્ડર અને CEO વિરાગ શાહ, એમના વિચારો આપણે સાંભળીએ. Hi, મારું નામ વિરાગ શાહ છે and we are from Dynamic Dreams, સુરત બેઝ કંપની છે અમારી. WordPress our ghost train છે. This is first time I am visiting the WordCamp. મારા કલીગ્સ છે બધા, એ લોકો મેં બી અટેન્ડ કરી છે, બટ ઇટ્સ અ રિયલી ગુડ ઇવેન્ટ. હમણાં એક સેશન થયો 5 સરનો, અને એમનો ઇટ્સ રિયલી નાઇસ. ઇટ્સ રિયલી આંખ ખોલે એવો હતો કે ભાઈ જે અમને બી અત્યારે ડર છે કે વર્ડપ્રેસમાં કીપ ઓન ગેટિંગ લોઅર એન્ડ લોઅર જોબ્સ, સ્મોલર ટિકિટની સાઈડ આવે છે, એને કારણે જે ઇમ્પેક્ટ થઈ રહી છે. બટ એને ઓવરકમ કરવા માટે શું કરવું જોઈએ, દેટ ઇઝ ઇટ્સ અ રિયલી ગુડ સેશન ફોર એમ. તો આવી વસ્તુ શીખવા અને સમજવા માટે, નેટવર્કિંગ કરવા માટે યુ શુડ અટેન્ડ ધીસ ટાઈપ ઓફ ઇવેન્ટ. ઇટ્સ અ રિયલી નાઇસ ઇનિશિયેટિવ બાય ઓલ ધ સ્ટુડન્ટ. હેડ્સ ઓફ ટુ ધ ઓલ ઓર્ગેનાઇઝર્સ, એમને પોતાનો ટાઈમ પોતાનો આપીને આટલું અરેન્જ કર્યું. ઇટ્સ રિયલી ગુડ ટુ ગીવ ધ સોસાયટી બેક એન્ડ રિયલી એપ્રિશિએટેડ ફોર ધેમ. થેન્ક યુ. અને એના પછી ભાવિક પટેલ કે જે ડાયનામિક ડ્રીમ્સ કંપનીના જ એક ટીમ મેમ્બર છે અને ફૂલ સ્ટેક ડેવલપર છે. તો એમના શું વિચારો છે આ વર્ડકેમ્પ સુરતને લઈને, એ પણ આપણે સાંભળીએ. Okay, hi, I am Mike Patel,
full stack developer as a dynamic teams. Okay, and head of the department. Okay, currently અમે WordPress જોઈન કરેલું છે એઝ ઓફ સુરત, અને મેં પહેલાં પણ WordPress જોઈન કરેલા છે, મીટઅપ જોઈન કરેલો છે. આ વખતે સુરતમાં ફર્સ્ટ ટાઈમ છે અને મેં ઘણું સારું એવું મતલબ નોલેજ એક્વાયર કરી ફ્રોમ હિયર. ઓકે, અને સુરતની ટીમ પણ સારું એવું કામ કરે છે. દે આર મોર ઇમ્પ્રૂવ કરશે, મે બી ફ્યુચરમાં મોટા વર્ડકેમ્પ પણ થઈ શકશે. ઓકે, એન્ડ ધેટ્સ રિયલી ગુડ થિંગ. અને લાસ્ટ સેશન જે પાર્થ સરનો હતો તે રિયલી ગુડ હતું, જે મોટિવેશન અને એઆઈ બેઝ વર્ડપ્રેસ જે આજે બહુ થઈ રહ્યું છે, જે ટેકનોલોજીને એવી એક્વાયર થઈ રહી છે, તો લોકોને પણ કહેવામાં આવે છે અને ડેવલપર એન્ડ રાઇડર્સ બધાને જ કહેવામાં આવે છે કે નવી ટેકનોલોજી એડપ્ટ કરે, પોતાની સ્કિલને ઇમ્પ્રૂવ કરે. જો તમારે સાચે જ આ લાઈફમાં અને આર્ટ સ્કિલમાં સ્ટે રહેવું હોય લાઈફ ટાઈમ, અને જો તમારે ગ્રોથ સાચે જ કરવો હોય તો તમારે એઆઈ એડપ્ટ કરવું જ પડશે. હું તમારે એઆઈ મારું છું દેટ્સ મીન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધ ફ્યુચર. ઓકે, એવું નથી કે કંપની તમને લે ઓફ કરી દે, પણ તમે જો તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરશો તો એઆઈ તમારા માટે કામ કરશે, નહીં કે એઆઈ માટે તમે કામ કરો. આપણે એવું કંઈ કામ કરવાનું છે કે એઆઈ આપણા માટે કામ કરે, નહીં કે આપણે એઆઈના ગુલામ થઈ ગયા. તો મસ્ટ બી ઇમ્પ્રૂવ યોર સ્કિલ એન્ડ then you are possible you can stay in your current work. આગળ દિલીપ મોઢવાડિયા કે જેઓ વર્ડકેમ્પ સુરત માં સ્પીકર છે અને અમદાવાદથી આવેલા છે, અને વર્ડપ્રેસ જે WP વાત આપણે જ્યાં ચાલે છે પોડકાસ્ટ, એમાં પણ એ સ્પીકર તરીકે આવેલા છે. તે એમના વિચારો સાંભળે કે એમનો કેવો અનુભવ રહ્યા, કેવો રિસ્પોન્સ રહ્યો, કેવું એમને લાગ્યું, એમને સાંભળીએ. સ્ટાર્ટ. હેલો એવરીવન, આજે તારીખ 16 નવેમ્બર 2025ના રોજ સુરતમાં શાસિત કોલેજમાં વર્ડ કેમ્પ 2025નું ઓર્ગેનાઇઝેશન બહુ સરસ રીતે થયેલું. હું પણ આ વર્ડ કેમ્પમાં એઝ એ સ્પીકર તરીકે મેં પાર્ટિસિપેટ કરેલું. મારો એક્સપિરિયન્સ બહુ સારો થયેલો. અહીંના ઓર્ગેનાઇઝર્સ અને વોલન્ટિયરનો સપોર્ટ પણ બહુ સારો રહેલો. ઇવન ઓવરઓલ બહુ જ અહીંનું પરફોર્મન્સ અને વેન્યુ પણ બહુ સારું છે, તો તે અનુભવ બહુ સારામાં સારો રહ્યો છે. થેન્ક યુ. આગળ વાત કરીશ કે જે આ વેન્યુ હતું એમાં જે મેનેજમેન્ટ લેવલે જે હોય એમાંથી SIT એ જે કોલેજ છે એમના પ્રોફેસર વિપુલ એમ ગોટી કે જેઓ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર હતા, તો એમના વિચારો આપણે સાંભળી અને એમને શું શેર કરવું છે એ આપણે અહીંયા જોઈએ. Myself, because of you are many of you are from the IT and computer company, and you want some of the intelligent students as a freshers in your company. So I am actually doing the same job over here, placement of our students. So what we are offering right now in our college, so these are the different courses, especially in engineering, civil, computer, information and technology, electronics and communication, and mechanical. And these all our courses are actually affiliated with the GTU, that means Gujarat Technological University. Everybody knows in Gujarat Technological University, in Gujarat having more than 100 colleges. So this is one of the college. We have also in first category you can see Bachelor of Engineering, having 5 different disciplines, and then we have integrated MSc IT also for 5 years with BSc IT also. Then we have just started in the last year BBA and MBA as well as BCA and MCA. So these are the different courses that we are right now offering in this institute, SASIC. And all these courses are affiliated with the GTU. So कभी-कभी सब लोगों को ऐसा लगता है कि BBA, MBA, BCA and MCA are actually affiliated with VNSGU. But no, we have just started in our campus these courses by GTU. GTU, that means Gujarat Technological University. And a very important thing that I should mention over here at this stage, because of all our educated peoples. तो कभी कभी क्या होता है कि जैसे हमारे रिलेटिव्स और हमारे फैमिली में जब कोई 12 पास होता है तो एडमिशन की प्रोसेस होती है, जैसे ACPC की है, फिर ये GCAS है जिसमें MBA, MC का स्टूडेंट्स एडमिशन लेते हैं. तो सारे लोग साइबर काफ़े में जाते हैं, मतलब राउंड 1 के लिए, राउंड 2 के लिए, चॉइस फिलिंग के लिए, और उसमें इतनी सारी गड़बड़ कर देते हैं वो लोग, क्योंकि वो पैसे लेते हैं और उसको इतना ज़्यादा पता नहीं होता है. तो हमारी कॉलेज में गवर्नमेंट रिकॉग्नाइज ACPC फ्री ऑफ कॉस्ट में हेल्प सेंटर है.
तो आप अपने रिलेटिव्स में कोई भी हो जो नियर बाय एरिया में हो तो आप इधर भेज सकते हैं। हम उसको फ्री ऑफ कॉस्ट में पूरी गाइडलाइन देते हैं कि कैसे फिल करना है फॉर्म, अगर उसको कुछ कंफ्यूजन हो, अगर उसके पेरेंट्स कुछ इंफॉर्मेशन लेना चाहते हैं तो अभी हम इधर प्रोवाइड करते हैं, कोई भी चार्ज नहीं लेते हैं। कंप्यूटर में पास में बैठ के उसको पूरी चॉइस फिलिंग करा दे, उसको गाइड करते हैं, इंफॉर्मेशन देते हैं, पूरी इंफॉर्मेशन। दोनों हेल्प सेंटर है, ACPC का भी है और GCAS का भी है। तो ये जो आप जो जिस कॉलेज में है उसका नाम एक्चुअली किसी को पता भी नहीं है, इसलिए एक्चुअली इंट्रोडक्शन देना पड़ा, क्योंकि सब लोग ऐसे ही बोलते हैं कि धारुका कॉलेज। तो धारुका कॉलेज इसलिए है क्योंकि ये पूरे स्टेशन की इस तरफ पहले ही हमारा कैंपस बना था, आर्ट्स एंड कॉमर्स कॉलेज हमारे जो कैंपस में, और उसके डोनर थे वो जीवरत भाई धारुका था, तो उसके नाम से कॉलेज का नाम हुआ था धारुका कॉलेज। तो तब से पूरा कैंपस सब लोग धारुका कैंपस ही बोलते हैं, लेकिन ये कैंपस का नाम है श्री स्वामी आत्मानंद सरस्वती विद्या संकुल, और उसमें सीनियर जूनियर KG से लेके 8, 9, 10 की भी स्कूल है, गर्ल्स स्कूल सेपरेट है, फिर गवर्नमेंट ग्रांटिंग एड स्कूल है 11, 12 के लिए, इंग्लिश मीडियम 11, 12 की भी स्कूल है, फिर आर्ट्स है, कॉमर्स है, MBA है, BCA, ऑल आर VNSGU एफिलिएटेड, तो ये भी है। और इस तरफ आप डिप्लोमा कॉलेज भी है, GTU एफिलिएटेड और सासिट GTU एफिलिएटेड। सो पूरे कैंपस में आप देखें ना तो मोर देन 20,000 स्टूडेंट्स पढ़ रहे हैं यही कैंपस में, तो इतना बड़ा कैंपस है। और आप इस कैंपस में भी आप आए हैं तो सबका हार्टली वेलकम करता हूँ। थैंक यू एवरीवन। अगर कुछ फैसिलिटी में कोई दिक्कत हुई हो तो माफ़ कीजिए, क्योंकि हमने बहुत ट्राई की थी और पूरी टीम ने बहुत सारा काम किया है, क्योंकि 2 दिन वो भी लगे हैं पूरी ये मतलब फैसिलिटी प्रोवाइड करने में। तो खास ACPC का हेल्प सेंटर का आप लाभ लें और थैंक यू सो मच। આગળ હું થોડા વિઝ્યુઅલ્સ તમને આગળ બતાવીશ કે લંચ એરિયાના, કે જે બપોરે જે લંચ આપણે લેતા હોઈએ છીએ એ આવા ઇવેન્ટ્સ જે વર્લ્ડ કેમ્પનો ઇવેન્ટ થાય એમાં કેવો માહોલ હોય છે। ખાસ કરીને આપણે જાણીએ કે સુરત જે છે ખાણીપીણી માટે બહુ ફેમસ છે, તેમનો કેવો આખો એ માહોલ હતો એ આપણે જોઈએ। અંતમાં જ્યારે આટલું સરસ રીતે એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે ત્યારે જે એન્ટાયર ઓર્ગેનાઇઝિંગ ટીમ છે એમના મેઇન જે લીડ રોલમાં હતા મોહમ્મદ સાજિદ અંસારી, અને બીજા જે આપણે વાત કરીએ તો હાર્દિક કુકડિયા, અલ્કેશ મિયાણી, એવી રીતે બધા લોકો જે છે અને એન્ટાયર જે ઓર્ગેનાઇઝિંગ ટીમ, એમની વોલન્ટિયરની ટીમ, આ બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ કહીએ અમે, ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કહીએ, ખૂબ ખૂબ એમને બિરદાવીએ કે આટલું સ્મૂથલી એમણે જે છે વર્લ્ડ કેમ્પ જે સુરત છે ફર્સ્ટ ટાઈમ કર્યું, પણ એવું લાગ્યું ને કે ફર્સ્ટ ટાઈમ કરે છે, બહુ સ્મૂથલી સરસ રીતે બધું મેનેજમેન્ટ થઈ ગયું અને સક્સેસફુલી જે છે આ ઇવેન્ટ કમ્પ્લીટ થયો। અને ખૂબ સરસ રીતે બધું કોઈ પણ એરિયા, કોઈ પણ ઇવેન્ટ જે થતો હોય એમની સફળતા ત્યારે જ છે કે જે એમના લીડ રોલમાં હોય એ લોકો પણ એવી જ એનર્જી બતાવે કે જેવી એનર્જી જે વોલન્ટિયર્સ હોય છે અથવા જે એમના અન્ય મેમ્બરો હોય છે જેવી એનર્જી એ બતાવે એવી જ જે છે એ આ લોકો બતાવે, ત્યારે જ સારું લીડરશિપ જે છે દેખાતું છે। તો એ આમાં બધામાં બહુ રિફ્લેક્ટ થયું પોઝિટિવલી કે બહુ સરસ રીતે એ લોકોએ બધી મેનેજ કર્યું છે। તો આ સાથે આ એપિસોડને અહીંયા અંત કરીએ। અમને
મને આશા છે કે તમને ખૂબ સરસ રીતે આ મીડિયા કવરેજ જે અમે કરેલું છે ખાસ આપના માટે, કે આપને આઈડિયા આવે કે કેવું કોન્ફરન્સ થાય છે, કેવો ઇવેન્ટ થાય છે, એ માટે તમારા માટે અમે આ વિઝ્યુઅલ્સ અમે બધાએ આમાં જે શૂટ કરેલા. તો મને જણાવજો, આમાં કમેન્ટ્સમાં પણ આપ જણાવજો કે આપને કેવું લાગ્યું. આગળ આપણે મળતા રહેશું, અનેક એપિસોડ જે ધીમે ધીમે આપણે લાવતા જશું એમાં. તો આ સાથે મને રજા આપો, આગળ આપણે મળતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. WP વાત, આપની સફર, આપનો અનુભવ.